મહત્વના સમાચાર ડાંગ જિલ્લાથી મળી રહ્યા છે, જ્યાં સાપુતારા માલેગાંવ ઘાટ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે। માલેગાંવ ઘાટ પાસે બસ પલટી જતા કુલ 5 લોકોના મોત થયા છે। આ બસ અકસ્માતમાં 48થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાના પણ સમાચાર છે। આ ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આ અકસ્માતની ઘટના બની હતી। ત્યારે ઉત્તર પ્રદેશના યાત્રીઓની બસ હોવાની વાત પણ અહીં સામે આવી રહી છે। આ અકસ્માતની ઘટનામાં 5 લોકોના મોત નિપજ્યા છે। 48થી વધુ લોકો કે જેઓ હાલ ઇજાગ્રસ્ત થયાના પણ સમાચાર છે। જો કે અકસ્માત એટલો ભયાનક હતો કે આ બસ સીધી જ ખીણમાં જઈને પડી હતી। દુર્ઘટનામાં જે અન્ય મુસાફરો છે તેમની હાલ સારવાર હોસ્પિટલોમાં ચાલી રહી છે। 108 મારફતે તેમને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે। જો કે બનાવને લઈ પોલીસ અને તાત્કાલિક જે 108 ઇમરજન્સી સેવાની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી